તો આ અત્યારે તમારું જે વડી સંભાર છે હવે આ કેટલું તીખું હશે? તીખું તો હોય હે? હા, તીખું કાંટા હોય એ જ ખાઈ શકે, મોડું કાંટા કાંઈ ન શકે. એમ? હા, ચાલુ વરસાદ હોય ને ત્યારે બાકી નહીં? નહીં, હવાના વરસાદ હોય તો બનાવી હોય, હા, બાકી ન બને. તો બીજા કોઈને કસ્ટમરને ખાવું હોય તો શું કરવાનું? પેલો યુટ્યુબર વિડીયો હતો રાજભાઈનો વિડીયો. રાજભાઈ કે મને લાગે છે એવું કે દાદા બધા બાપાના ડિમાન્ડ દાદાના ડિમાન્ડ થવાની હા દાદાને પછી દાદા મને છે રેગ્યુલર બનાવવા મન છે. પછી મને એવું લાગે જો કે બનાવશે નહીં દાદા, વર્ષમાં 5 થી 6 વાર જ બનાવવાના હે. ચોમાસાની સિઝનમાં તમને આ ખાવા મળશે, બાકી નહીં મળે. અને દીપકભાઈ જો ઉડકી ગયા છે અત્યારે. આ વિડીયો મારો ટોપમાં ટોપ થવાનો છે, કારણ કે આના જેટલા વખાણ કરીએ એટલો ઓછા છે. વખાણ કરો તો ઓછું હોય. બેસ્ટમાં બેસ્ટ જગ્યા. અને આ વિડીયો એવો છે કે તમને આખા વર્ષમાં 5 થી 6 વર્ષ ચોમાસાની સિઝનમાં જ ખાવા મળશે. બાકી નહીં મળે. મેન પોઈન્ટ ઓહો, ખાલી વર્ષમાં 5 વર્ષ બને? હા, 5 વર્ષ. 4 થી 5 વર્ષ જ્યારે વરસાદ હોય ત્યારે. હા, અને માળિયા સિવાય ક્યાંય ન મળે, માળી હાટીના સિવાય ક્યાંય નહીં. ક્યાંય ન મળે. વાહ. આપડા તો ભાઈ તમને છે ને સારું મળે શું કહી ભાઈ ભાઈ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે એક એવા ગામની અંદર આવ્યો છું કે મેં લગભગ 1.5 મહિના સુધી આ વસ્તુની રાહ જોઈ છે. ને અમારી સાથે અત્યારે આવ્યા છે પિન્ટુભાઈ, જે કેશોદના સારા એવા સેલિબ્રિટી કહેવાય ને ધૂમ મચાવે છે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ, અને ટીવીમાં પણ તમે એમના વિડીયો જોયા હશે. કોમેડી વિડીયો બનાવતા હોય છો. આવી જાય ક્યારેક ભાઈ. હા, એટલે આજે પિન્ટુભાઈ અને અમારા જે પૂરબભાઈ ઉપલેટાથી ખાસ અમને એવું સજેશન કર્યું હતું કે ભાઈ માળિયા હાટીના એક ગામ છે જ્યાં તમને વડી સંભાર, જે એટલું સ્પાઇસી અને તીખું છે કે ભાઈ તમે ખાઓ એટલે તમે એને ભાઈ પોતે નાનુભાઈ એ રીતના કહે છે કે તમે અહીંયાનું વડી સંભાર ખાલી વર્ષમાં 4 થી 5 વાર જ બને, એ પણ ચોમાસાની સિઝનમાં. અને આજ 25-30 દિવસ પછી વરસાદ આવ્યો. અમે કેટલી 1.5 મહિના તો રાજભાઈ વાટ જોતા હતા કે ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે. વેટ કરતો હતો. અને આજે અમારા બાઈક સારા છે ને આજે લાસ્ટ ગાણો છે. હા, છેલ્લો. હા, એ અત્યારે વાગવામાં 8-8:30 વાગી ગયા અમારે. આ તો આમ કહેવાય કે ખાવાનું હરખી થાય છે અને ઉત્સાહ એટલો વધતો જાય છે કે ભાઈ ખાધા પછી કેવો અહેસાસ થશે. ખાઈ લેવી છે ગમે એ થાય, પછી નળ પકડીને બેહવું પડે, બેહી જાવ થોડીક વાર. આ લડી લેવાનું થાય. ખાવાની પાકી વાત છે. નાનુભાઈ નો સવારે જ ફોન આવી ગયો કે રાજભાઈ આજે નાખ્યું છે, આજ કાર્ડ નાખ્યો છે, એટલે પહોંચી જાવ ને પબ્લિકને બતાવો કે અહીંયાની ઓથેન્ટિક ડિશ ને અમારી કઈ રીતના ખવાતી હોય છે. એટલે હું કેશોદમાં રહું, આજથી અમારે 15 કિલોમીટર જ થાય, તોય મને ખબર નહોતી. બરાબર. હા, લગભગ કોઈને ખબર નહીં હોય એમ. આજે તો ભાઈ તમારા વિડીયો થકી જો બધાને જાણ થાય ને નાનુભાઈને 100% હાલે એમ. આપણે લગભગ 1.5 મહિના પહેલા આવ્યા હતા ને, સ્પેશિયલ ધક્કો ખાઈ ગયા. સ્પેશિયલ ખાલી ઇન્વિટેશન નથી, અમે ખાલી જોવા જ આવ્યા હતા. જોવા જ આવ્યા હતા. એટલે શું છે શું નહીં, પણ આજે તપેલા તમને બતાવવાના છે. અને વડીની સાઈઝ પણ મોટી છે, તમને જોવો ભાઈ આજ તમને બતાવું. અને આ ગામની વિશેષતા કંઈક અટકે છે ભાઈ. નાનુભાઈને વડીની મોજ કરાવી. હા, નાનુભાઈની વડીની મોજ છે ને પાછા સાથે સાથે થાબડી અને પેંડા. પેંડામાં પણ સારું એવું નામ છે. તો આજે આપણે જોઈએ અને વડીનો ટેસ્ટ માણી. ફૂલે ફૂલ તીખી અને સ્પાઇસી છે.
મોજ આવી જશે. આજે વરસાદી વાતાવરણ છે અને સાથે ને સાથે આજે ગરમા ગરમ તીખું ને સ્પાઇસી ખાવાનું. હવે આપણે જઈએ છીએ અહીંયા દાદા પાસે, જે નાનુભાઈ નામ છે. નાનુભાઈ, જય માતાજી. જય માતાજી. જય કેમ છો? માતાજી. મજામાં હો. આજે તમારી સ્પેશિયલ મોરબીથી હું આવ્યો છું વડી સંભાર ખાવા. હા હા. અને માળિયા હાટીના ગામમાં તમે લોકો એટલા ધૂમ મચાવે છે કે ભાઈ આ ધૂમ મચાવે. નાનુભાઈના વડી સંભાર ખાવા જોઈએ. હા. તો આપણે કેટલા વર્ષ જૂનું છે પેલા એ મને આ 50 વર્ષ જૂનું છે 50 વર્ષ. અને અમે જ ચાલુ કરેલ છે. અચ્છા. માળિયા સિવાય ક્યાંય તમને મળે નહીં યાર. ઓહો. માળિયા એકમાં જ મળે છે ઈ અને આ લોટવાળો સંભારો. રોટીયો સંભાર. હા જોઈ અચ્છા. વાહ. આ છે લોટીયો આ સંભાર. ગાંઠિયા ભેગો ખાવાનું છે. ગાંઠિયા સવારે હા, ગાંઠિયા હોય? વણેલા ગાંઠિયા ભેગો ખાવાનું છે. વણેલ લાંબા ભેગો નાસ્તામાં. તો આ અત્યારે તમારું જે આ વડી સંભાર છે હવે આ કેટલું તીખું હશે? તીખું તો હોય. હે? હા તીખું કાંટા હોય ઈ જ ખાઈ શકે, મોરું કાંટા ખાઈ ન શકે. એમ. હા અને ચાલુ વરસાદમાં જોઈએ વધારે પૂછે. તો આ કેમ તમે આ ક્યારે મળે ક્યારે? આ ચાલુ વરસાદ હોય ને ત્યારે. બાકી નહીં? નહીં, હવાના વરસાદ હોય તો બનાવી હોય, હા. બાકી ન બને. તો બીજા કોઈને કસ્ટમરને ખાવું હોય તો શું કરવાનું? નહીં, ન મળે. નહીં મળે? વરસમાં એ ચોમાસામાં 4 થી 5 વાર કે 6 વાર બને, વરસાદ ઉપર આધાર મોટો. ઓહો, ખાલી વર્ષમાં 5 વર્ષ બને? હા, 5 વાર. 4 થી 5 વર્ષ. પાંચ. જ્યારે વરસાદ હોય ત્યારે? હા, અને માળિયા સિવાય ક્યાંય ન મળે. માળિયા હાટીના સિવાય ક્યાંય નહીં. ક્યાંય ન મળે. વાહ. ને તમારે કેટલા વર્ષ જૂનું છે આ? આ 50 વર્ષ. 50 વર્ષ. હું 50 વર્ષે બનાવું. અચ્છા. મારી ઉંમર છે 70 વર્ષની. બરાબર. તમારા દીકરા કેમ કે જીતેન્દ્રભાઈ? જીતેન્દ્ર અને ભરત અને ભરત. એક અમારા ભાઈ ઓફ થઈ ગયો છે. અચ્છા. હા હા. ને આ પ્રકાશભાઈ ને? આ ભરતભાઈ. ભરતભાઈ. હા. ભરતભાઈ પણ ભરતભાઈ કેમ છો? તમારા ભાઈ વડી સંભાર ખાવા આવ્યા અત્યારે અમે ઠેઠ મોરબીથી સ્પેશિયલ. એટલી એમ 1.5 મહિના સુધી મેં રાહ જોઈ. વરસાદ હોય ત્યારે બને ટૂંકમાં ને વર્ષમાં 4 થી 5 વખત ગણવાનું ને તે પછી તમે માની જો કે આડે દિવસે ખાવી હોય તો પછી તકલીફ થઈ જાય ટૂંકમાં. ઓર્ડર ઉપર બને પણ તીખી એટલી ન બનાવી શકીએ અમે ટૂંકમાં. ટાઢોળું હોય ટાટોળ હોય ત્યારે બને ટૂંકમાં. બાકી નહીં. શિયાળામાં ન બને. અચ્છા. શિયાળામાં સવારના ઠંડી હોય ને બપોર પછી તડકો હોય તો એ નથી તમારા ભાઈ બનાવતા. હારા કહેવાય કે આજે અમને અહીંયા તમારી કહેવાય ને સંભાર વડી. હા, હા. સંભાર વડી હા, હા, હા. આજ ખાવા મળી ખાવા જશે. મળે. રાજકોટના આવેલા, કેશોદના આવી ગયા, ઉનાના આવી ગયા. બરાબર. બરાબર ને છાપામાં વેરાવળ, ચોરવાડ, કેશોદ, લગભગ કેશોદના વકીલો જે હેલા જાય છે હજી ખાઈ. સુધી કોઈને ખબર જ નથી ને. મને ખબર નથી ટૂંકમાં. હજી ગામમાં જે જાહેરાત થઈ ને છાપામાં જાહેરાત થઈ એ પ્રમાણે હાલે ટૂંકમાં. બરાબર. બાકી જાહેરાત નથી, એમને બનાવતા અમે ગામ પૂછીએ એમ. વાહ. આ 4-5 વર્ષ જે જાહેરાત થઈ, બાકી બને છે આ 50 વર્ષથી. બરાબર. પણ શું છે, ગામ પૂરતી હતી, જાહેરાત નથી થતી. આવા મોબાઈલ ને બધું આવ્યું હા. એટલે ડિક્લેર થઈ ગયું. પણ તમારી વડીની જે કહેવાય ને વડીની સાઈઝ પણ એવડી મોટી છે ને આમ ઉકળતું ને ઉકળતું ચાલુ ને ચાલુ હોય. ઉકળતું ચાલુ, હવાથી હાલ લગી ઉકળતું જોઈએ. હે? આ ટોપ થઈ જાય એટલે બીજો ટોપ, આ ટોપ થઈ જાય એટલે ગાંઠ ચાલુ ને ચાલુ જ રાખો. ચાલુ છે. ગેસ તો ચાલુ જ હોય, બરાબર. ઉકળતી જ હોય તો જ મજા આવે. તો આ તો આમ જોઈને મોઢામાં પાણી આવે છે. વડી છે નહીં બને? વળી ચણાનો લોટ હા. અને ગરમ મસાલા, લસણ ડુંગળી, બરાબર. બધી જાતના મસાલા, લસણ ડુંગળી નાખી અને એ વળી તેલમાં તળ લેવાની. બરાબર. અને બાકી તમારો સંભાર. બાકી સંભાળ. તમારી સંભાળમાં લસણ ડુંગળી. લોકો એવું કહે છે કે તમારી વડીનો ટેસ્ટ એકવાર માણી જાય હા એટલે એને પરસેવા છૂટી જાય. હા, પછીનો વળી જાય એ 100%. કારણ કે આખા તીખા તજલવિંગ બધો મસાલો પુષ્કળ હોય. એટલે પછી ભરપૂર જો- પ્રમાણમાં મસાલો. હા કે જેવા તેવા તો ખાઈ ન શકે ને. નહીં, અમે સ્પેશિયલ બાદશાહ સિવાય મસાલો નથી વાપરતા. વાહ. એમાં કિચન કિંગ વધારે વાપરીએ. ઓહો. તો આ ડિશની શું પ્રાઇસ છે દાદા? 40 રૂપિયા. 40 રૂપિયા. હા, 40 રૂપિયામાં તો ધોવાણા નીકળી જાય ને. ઘરે જાય ને જમવું ના પડે. ઓહો. 440 યાદ આવી જાય. 440 નહીં, આજ તો 1240 થવાનું. ને અમારા દીપકભાઈ આવો ભાઈ, શું કરો તમે દીપકભાઈ? લોટીયો સંભાર હું જોડે ગાંડો થાવ. રોટીયો સંભાર. આ લોટીયો સંભાર હા આપણે લોટીયો સંભાર આઈને જોઈ જઈએ ને હા. એટલે મારે ઈ જો બસ ગમે એની રાતે ખાવું. વાહ. આ લોટીયો સંભાર ચવાણું ને આ માળ આ હાટીના માળિયામાં જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. જો આ નાનું ભાઈ આવી રીતના હે ને વડી સંભાર ભરતા હોય છે અને આનું કટિંગ થાય. વાહ. આ એક વડી આવે ને. અંદર ને કઈ પોચી ન પડે ને નહીં, એ જોયું રાજમાં ખાસિયત. અંદર ને તો એ પોચી ન પડે. એટલે બફાઈ નહીં, બફાઈ લઈ રહી છે. કરોલી અમુક જગ્યાએ ને રગડો થઈ ગયો. રગડો થઈ જાય. એ અમુક ભાંગી જતી હોય, અમુક અમુક જો આ આવી છે ચણાના ને લોટની વડી એ છે. અમુક હોય
તમે કંઈ બીજું નહીં સમજતા. હા, તમને એવું લાગશે કે ભાઈ આ છે કે નોનવેજ છે કે એવું કંઈ નથી ને, પણ આ ચણાના લોટની છે ચણા લોટ હો. ચણા લોટની છે આખા ધાણા છે. આખા તીખા આખા ધાણા જોવામાં તજ લવિંગ બાદિયા ભરપૂર મસાલાથી છે અને એટલું સ્પાઇસી હશે કે નાનુભાઈ એવું કહે છે કે ભાઈ તીખા ખાતા હોય ને એનું કંઈ કામ નથી. આપડી રાખવી જોઈએ. એ તેલનું રાખવું. કંઈક મીઠી વસ્તુ રાખવી પડશે. અને આ ડીશ થઈ ગઈ છે આપણી રેડી. હવે આની ઉપર આવશે સેવ અને આ સતત ગરમા ગરમ અહીંયા ચાલુ જ હોય છે. ચોપડી ગઈ છે. આ ડીશની પ્રાઇસ છે 40 રૂપિયા. માથે ઉપરથી આવી ગઈ છે ડુંગળી. અનલિમિટેડ રસો જોઈએ એટલો આપો ને. હા જોઈએ છીએ જેટલો ખાવો એટલો ઠૂક. દાદાએ જો અત્યારે ગ્રેવી આપી હતી, ગ્રેવી પણ અંદર રેડી કરી દીધી છે. ને આ ડીશ થઈ ગઈ છે આપણી તૈયાર. 40 રૂપિયાની પ્રાઇસ છે અને જે કોઈને ઉપરથી લીંબુ મસાલા જે નાખવા હોય એ પણ અહીંયા નાખી શકો છો. અત્યારે જો આ સંભાર અનલિમિટેડ છે આપણો. સંભાર જેટલો ખાવો હોય એટલો માગી જ લેવાનો, છૂટ છે. નાનુભાઈ ના નહીં પડે ને નાનુભાઈ? નહીં ના ભાવ. અનલિમિટેડ ખાઓ. તીખું તમ તું આજે તમે આજ નવડાવી દેવાના છે આજે આપણને. કોન્ટેક્ટ નંબર શું છે? 88 66 46 46 10 88 66 46 10. બીજા નંબર છે ટૂંકમાં 99 787 086 17. જે કહેવાય વડી સંભાર આવી ગઈ છે અને દીપકભાઈ તો આખો થાલો જ હાથમાં લઈ લીધો છે કે હું ખાઈ જાઉં. જોઈ નથી 440 વર્ષ 440 નહીં, 880 એ નહીં, 1240 નો ઝટકો લાગવાનો છે. રસો ખાય તો હું એ જોવાનું હોય ખાલી. ઓહો. મેં ખાલી એક જ બટકું ખાધું છે, મારી હાલત ખરાબ થઈ ગઈ. ને ભાઈ હું તો ખાવાથી એટલો તત્પર હતો લગભગ છેલ્લા 1.5 મહિનાથી, કારણ કે મને તીખું અતિ પ્રિય છે ને અહીંયાનો આવો ટેસ્ટ છે ને ગરમા ગરમ સાંભાર ને વડી એનું કોમ્બિનેશન પણ અલગ છે. 2 મહિનાથી હવે તો. હા, એને જોવું લાગે. પિન્ટુભાઈને આંખમાંથી આંસુ નીકળી ગયા છે. હવે હું ખાઈને ટેસ્ટ કરી છે. જોરદાર એમ. આ ઇન્દોર નું કઈ થવા એવું લાગે છે મને. ઇન્દોર તમે ઓલી ખાધી હતી ને 440. હા. જો આજે ઘણા બધા લોકો આપણી સાથે છે ને અહીંયા નાનુભાઈ અત્યારે કન્ટિન્યુ જે કહેવાય ને સંભાર ને વડાની ટેસ્ટ માણતા હોય છે રાત્રે લોકો આવીને. બીજું ટોપિયું છે બીજું છે. હા, તો હવે આપણે સ્ટાર્ટ કરી ભાઈ. આ વડી છે, ખાલી કોરી વડી છે. વડીનો ટેસ્ટ ભાઈ એક નંબર. ચણાના રોટની વડી છે બીજ સ્પાઈસી છે. અને ઝટકો થોડોક આવી રહ્યો છે. હવે રસા સાથે આજે આપણે ખાવાની છે. રસો છે પાછો અનલિમિટેડ, જેટલું ખાવું એટલું છૂટ છે સમજી દે તો. અને 40 રૂપિયા ડીશની પ્રાઇસ છે. હવે અત્યારે આપણે વડી અને સંભારનો ટેસ્ટ માણીએ, કારણ કે કોરી વડી મેં ખાધી અત્યારે. કોરી વડી એટલી આમ સોફ્ટ છે, તમે મોટા મૂકો એટલે સીધો આમ તમને જે કહેવાય ને રવો થઈ જાય. અને મરીનો ટેસ્ટ અને અલગ અલગ એમને જે નાનુભાઈ અંદર એડ કર્યા છે મસાલા, ટોપ છે. હવે હું ખાવાનો છું રસા સાથે વડી. આ સાંભાર છે, જો આ ડુંગળી છે, એમાં તો એટલે અલગ પ્રકારના ઘણા બધા મસાલા નાખ્યા છે. પણ અહીંયાના લોકોને ભાઈ અતિ પ્રિય છે ને. ગામડા પૂરતું જ આ વસ્તુ હતી હો પહેલાં, અને 50 વર્ષથી આ જગ્યાએ બહુ જૂના છે. અને નાનુભાઈનું કહેવાનું એ છે કે ભાઈ ગામ સીમિત જ હતું પહેલાં, અને ઘણા બધા પછી છાપામાં એવા 1-2 વિડીયો લોકલ અહીંયા ઉતાર્યા હતા. લોકલ બાકી પેલો યુટ્યુબર વિડીયો તો રાજભાઈનો વિડીયો. રાજભાઈ તો કે મને લાગે છે એવું કે જાજા બધા બાપાને ડિમાન્ડ, દાદાને ડિમાન્ડ થવાની. 100%. ચાલુ થઈ જાય. હા, દાદાને પછી દાદા મને છે રેગ્યુલર બનાવવા મન છે. પછી મને એવું લાગે, જો કે બનાવશે નહીં દાદા, વર્ષમાં 5 થી 6 વાર જ બનાવવાના હે. ચોમાસાની સિઝનમાં તમને આ ખાવા મળશે, બાકી નહીં મળે. અને દીપકભાઈ જો ઉડકી ગયા છે અત્યારે. છાશ આવી ગઈ હો. છાશ દીધું. ભાઈ ઉઈકા પેટે આવો ને જે સ્પાઇસી તો છે જ. સ્પાઇસી લવર માટે આ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે તમે આ વડી અને અહીંયાનો જે રસો જે આ છે સાંભાર, એ તમને સ્પાઇસી લવર હોય છે એટલે તમને તો અંતમાં વાલું હોય છે. કારણ કે મૂળમાં જે છે ને આ એક ડીશ નહીં પણ 2 ડીશ હું ખાઈ જઈશ. સ્પાઈસી ખાતા હોય એના માટે તો જોરદાર છે. કારણ કે જે ટેસ્ટ છે આનો ઓરિજિનલ જે કહેવાય ને આમ ખાટો મીઠો અને સ્પાઇસી ને તીખો. અને મારી ભાષામાં કહું તો જોરદાર, એક નંબર.
નકરી મોજ આવી જાય તમને ભાઈ. નકરી સ્પાઈસી ખાતા હોય છે ને, નકરી મોજ એમ. અને પરસેવો રેપ જેમને જો મીઠું મીઠું ખાવું પડે. અને મારો જે વિડીયો આ વિડીયો વન ઓફ ધ બેસ્ટ કહી શકું આ જગ્યા. કારણ કે 100%. અત્યાર સુધીના વિડીયો મેં ઘણા બધા શૂટ કર્યા છે. ઇન્દોરે ગયો, હા. પણ અહીંયા સૌરાષ્ટ્રમાં માળિયા હાટીના એક ગામ છે એવું કે ભાઈ ટેસ્ટની તો વાત જ જવા દો. કારણ કે આ ટેસ્ટ સૌરાષ્ટ્ર વગર નહીં મળે. ક્યાંય આ ટેસ્ટ ક્યાંય ન મળે ને. આનો ક્યાંય ટેસ્ટ નહીં મળે. નવું નવું જોવું હોય તો કેમ આવે? રાજગોહિલ વ્લોગ્સમાં. હા, 100% હો ભાઈ. ભાઈ ભાઈ ને ઘણા બધાની કોમેન્ટ એ હશે અને વિદેશોમાંથી પણ ઘણા બધા આપણા વિડીયો જોવે છે. એ લોકો માળી હાટીને હશે તો એ તો ખાસ મિસ કરતા હોય છે હા. કે નાનું ભાઈને પણ યાદ કરતા હશે કે ઘણા બધા લોકો છે એમના દીકરા છે અત્યારે ત્રીજી પેઢી છે. ત્રીજી પેઢી ને દાદા? ત્રીજી પેઢીથી અત્યારે આ બિઝનેસ ચાલે છે. અહીંયા જો લીંબુને આખી સ્લાઇડ આપી દીધી છે. લીંબુ નાખો. હવે હું ખાવા માંડું હો. તમને એવું લાગશે કે રાજભાઈ વાતું જ કરે. ના ના. આનો ટેસ્ટ એવો છે, હું બોલું છું એ માટે કારણ કે હું ખાધા પછી ભાઈ એને આમ ખાધા જ રાખું એવું થશે એટલે હવે બોલી નહીં શકીએ. પરસેવો ઉડવા માંડ્યો. ગરમી લાગે છે ને ખરેખર સ્પાઇસી એટલું છે. હું તો ખાઉં છું એટલે મને એની હેબિટ છે એટલે હું ખાઈ શકું. હા. બાકી જે કોઈ તીખું ના ખાઈ શકતા હોય જેમ કે આ પિન્ટુભાઈ જ નથી ખાતા. સુસવાટા બોલે અમારે ના જો ગરમી પરસેવો. નાકમાંથી ટીપાં આવી ગયા. દાદા હું કઈ નુકસાન ન કરે ને હા, બધું એ દેશી કેમિકલ વગરનું છે. કોઈ વસ્તુ હા નેચરલ તમને ટેસ્ટ છે. નુકસાન ન કરે. મેન ફાયદો એ છે મેન ફાયદો હમ. કે તમે ગમે એટલું ખાઈ જાઓ, નુકસાન નહીં. નુકસાન ન કરે. પેટ તમારું રેડી રહે એમ. આ વિડીયો મારો ટોપમાં ટોપ થવાનો છે. બેસ્ટમાં બેસ્ટ જગ્યા. અને આ વિડીયો એવો છે કે તમને આખા વર્ષમાં 5 થી 6 વાર ચોમાસાની સિઝનમાં જ ખાવા મળશે. દાદાનું કહેવાનું એ છે કે હવે તમે મારા નંબર 100% હું આવીશ પાછો. નાના ફોન કરીને જ આવશે. પણ દાદા એક વાત તમને કહી દઉં હું કે આ વિડીયો જોઈને મને એવું લાગે છે કે તમે હે ને શિયાળામાં ચાલુ કરી દેવો બનાવવાનું. પણ ચાલુ તમે કરશો એવું લાગે છે કે મને આ વિડીયો જોઈને તમે શિયાળામાં તમને એટલા ફોન આવશે ને કે તમે એમ કહો તો અમારે શિયાળામાં ચાલુ કરવું હોય બનાવવાનું. ભરતભાઈ આ વસ્તુ તમે રેગ્યુલર રાખો, ચાલુ રાખો તો કસ્ટમર કદાચ બહારથી કોઈ આવતા હોય તો એને ખાવું હોય તો શું કરીએ એમ? મેં નક્કી કર્યું છે હવે પછી નક્કી થાય દર રવિવારે અમારે કરવાની ટૂંકમાં ઓછી તીખી કરવાની ટૂંકમાં તીખી સાઈડમાં આપી દેવાની. કોઈ પણ વ્યક્તિને તીખી વધારે ખાવી હોય તો એની અલગથી અમને વ્યવસ્થા કરી દેવાની. અત્યારે રેગ્યુલર જે જમવાનો ચાર્જ ઘરે જમવા બેસી જાય એના માટેનો છે, બરાબર છે. એના કરતાં વધારે તીખું કરવું હોય તો એ અલગથી ટેસ્ટ આપી દેવાનું. હજી આના કરતાં પણ તીખી છે હો. આ તો હજી એક તપેલું ખાલી થઈ ગયું છે. આના કરતાં ઓછી તીખી કરવાની. આ જુઓ નાનું દાદા દેખાડે છે, જુઓ હજી એ પણ તીખી છે. બાકી જે કોઈને વધારે હજી ખાવું હોય તો એ પણ એમાં એડ કરી શકે છે. 3 ટોપલા. આજનો વિડીયો ભાઈ ખરેખર તો આમ ગરમી શું બધું આમ ઊંધા અવરું થઈ ગયું. અને પિન્ટુભાઈ કેવું લાગ્યું આજે ખાઈને? ખાઈને ખરેખર હું તીખું એટલું ખાતો નથી પણ ટેસ્ટ એટલો હે ને કે તેની કોઈ સાથે જ રાખીએ. મને જો હું ધીમે ખાઉં છું. મારા બધા મિત્રોને બધાને ખબર છે કે હું તીખું ખાઈ જ નથી શકતો. પણ આજે ખાલી ગઈ. પણ આજે મેં જો તોય મેં અડધું ખાધું હોય મેં. પણ ટેસ્ટ એની વાત જ પૂછું કેવો ટેસ્ટ છે. મને બહુ મજા આવી ગઈ. ને આ રાજભાઈનો વિડીયો જોઈને મને ખરેખર એવું 100% લાગે કે અહીંયા નાનું ભાઈને લાઈન લાગવાની છે, ફોન આવવાના હે. પિન્ટુભાઈ તમારી ભાષામાં કહી દો તો. મારી ભાષામાં કહું ને તો જોરદાર એક નંબર નકરી મોજ આવી ગઈ ભાઈ. ઘોડા ઈ તો ભાઈ ઘોડા દોડવા માંડ્યા એમ બધું. શોર્ટ ટાઈમમાં લગભગ ભરતભાઈ એ રીતે વાત કરી નાનુભાઈના દીકરાએ કે હમણાં શોર્ટ ટાઈમમાં આપણે ચાલુ કરવાનું છે. જ્યારે પણ ચાલુ કરીશ તે રાજભાઈને હું ચોક્કસથી જણાવીશ તો દર રવિવારે તમને આ વસ્તુ ખાવા મળી જશે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. બાય બાય.